विद्यार्थी मित्रों આજના વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છે નીટ ફિઝિક્સમાં આલ્ફા બીટા ગેમાક્ષય જે પ્રકરણ ન્યુક્લિયસ ધોરણ 12 ની અંદર આવે છે। તો અહીં આપણે આ ટોપિક સમજતા પહેલા બેઝિક ચર્ચા કરીશું, પછી આલ્ફા બીટા ગેમાક્ષયની વાતચીત અને વિડિયોની અંદર આ ટોપિકને લગતા તમામ એમસીક્યુ આપણે કવર કરવાના છીએ। તો અહીં શરૂઆત કરીએ બેઝિક। અહીં કોઈ પણ તત્વ તમને આપેલું હોય એના ન્યુક્લિયસને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે આવી રીતે લખી શકીએ છીએ x જે તે તત્વનું નામ a અને z અહીં, અથવા a ને તમે આ બાજુ લખી શકો છો z અહીં આપણે, બરાબર। હવે અહીં જે તે તત્વ છે એમાં a અને z શું દર્શાવે છે તેની વાતચીત કરી લઈએ। તો અહીં a ની વાતચીત કરીએ તો એટોમિક માસ નંબર અથવા પરમાણુ દળાંક, જે પ્રોટોન અને ન્यूट्रॉन ની શું દર્શાવે સંખ્યા, યાદ રાખી લેજો। એ શું દર્શાવે છે નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્यूट्रॉन, બરાબર। અને z તો અહીં જે ક્રમ લખેલો હોય તમને નંબર, એ નંબર શું દર્શાવે એટોમિક નંબર અથવા પરમાણુ ક્રમાંક, ઓન્લી પ્રોટોન ની સંખ્યા, શેની સંખ્યા દર્શાવશે ઓન્લી પ્રોટોન ની સંખ્યા। તો હવે તમારે અહીં પ્રોટોન અને ન્यूट्रॉन ની સંખ્યા છે, અહીં ઓન્લી પ્રોટોન ની સંખ્યા છે। તો ન્यूट्रॉन ની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે, તો ન્यूट्रॉन ની સંખ્યા n શોધવી હોય તમારે તો આ જે કિંમત રહી a એમાંથી આ z ને શું કરવા પડે બાદ કરવા પડે। તો a - z n, n શું દર્શાવે ન્यूट्रॉन ની સંખ્યા। એક એક્ઝામ્પલ થી સમજીએ આપણે। સમજી લો કે એક તત્વ આપેલું છે pb 208 82, તો આ 82 શું દર્શાવે પહેલા z, અને z એટલે શું કહેવાય એટોમિક નંબર। એટોમિક નંબર શું છે પ્રોટોન ની સંખ્યા। તો અહીં z બરાબર 82, તો નંબર ઓફ પ્રોટોન કેટલા છે 82। હવે નંબર ઓફ ન્यूट्रॉन ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે આપણે a - z 208 - 82, 208 - 82 કરીએ એટલે કેટલો જવાબ આવે 126 ન્यूट्रॉन। તો આ થઈ બેઝિક માહિતી કોઈ પણ તત્વ સમજવા માટે। હવે આ તત્વની મદદથી આલ્ફા ડીકે આલ્ફા ક્ષય કેવી રીતે વાતચીત આવશે તે સમજીએ। તો અહીં આલ્ફા ક્ષય થવા માટેની કન્ડિશન છે કે z મસ્ટ બી ગ્રેટર ધેન 83। તો z ની વેલ્યુ જે રહી એ મસ્ટ બી ગ્રેટર ધેન કેટલી હોવી જોઈએ 83, તો 83 કરતા વધારે હોવું જોઈએ, પહેલી કન્ડિશન। આલ્ફા ક્ષય એટલે શું થશે 2He4, આલ્ફા ક્ષય એટલે શું થશે 2He4, ઓકે। સમજી લો કે એક તત્વ x એ z આપેલું છે, બરાબર। કોઈ પણ એક બેઝિક એક્ઝામ્પલ થી સમજીએ। x a z ન્યુક્લિયસની વાતચીત, એમાંથી ઉત્સર્જિત કયો થાય છે આલ્ફા ડીકે આલ્ફા ક્ષય। તો આલ્ફા ક્ષય ઉત્સર્જિત થાય એનો મતલબ 2He4 કમ્પ્લીટ। હવે અહીં આખી પ્રોસેસની અંદર પરમાણુ દળાંક કે પરમાણુ ક્રમાંક બદલાશે નહીં, પરમાણુ દળાંક કે પરમાણુ ક્રમાંક બદલાશે નહીં। એનો મતલબ શું થયો ધ્યાનથી સાંભળજો। અહીં તમને 80 આપેલા હોય તો આ બાજુ પર ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ તમારો 80 થવો જોઈએ। અહીં તમને 235 આપેલા હોય તો અહીં આ તમામ પદ જે આપેલા હોય એનો સરવાળો પણ કેટલો થવો જોઈએ 235, બરાબર। તો અહીં શું થશે દેખો, આ તત્વ તમને a આપેલું છે તો a ની વાતચીત કરીએ સૌપ્રથમ। એમાંથી આલ્ફા ક્ષયમાં કેટલા ઉત્સર્જિત થયા 4। તો અહીં a ની મેં કેટલો ઘટાડો કરવો પડે આપણે a-4, તો સરવાળો કરો તમે a - 4 + 4 કેટલો જવાબ થયો a થઈ ગયો। તો અહીં a એટલે શું છે આપણી પાસે એટોમિક માસ નંબર। તો જ્યારે આલ્ફા ડીકે થાય ત્યારે એટોમિક માસ નંબર અથવા પરમાણુ દળાંકમાં કેટલાનો ઘટાડો થશે યાદ રાખી લો 4 નો। નેક્સ્ટ z ની વાતચીત કરીએ તો અહીં કેટલા છે 2, તો અહીં કેટલાનો ઘટાડો થવાનો પાછો 2 નો, સમજી ગયા તમે। z બરાબર આ બાજુની વાત કરીએ તો z - 2 + 2 થઈ ગયો જવાબ z। તો અહીં z એટલે શું છે પાછું એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક, એમાં કેટલો ઘટાડો થાય 2 નો, બરાબર। હવે આ જે ન્યુક્લિયસ છે એને આપણે કહેવાના જનક અથવા પેરેન્ટ ન્યુક્લિયસ, જેમાંથી વિભાજન થાય છે એને કહીએ પેરેન્ટ ન્યુક્લિયસ, અથવા
આ જે ઉત્સર્જિત થયું, આ નવું તત્વ મળ્યું તમને, નવું ન્યુક્લિયસ, એને કહેવાય જનિત અથવા ડોટર ન્યુક્લિયસ. કયું કહીશું? જનિત અથવા ડોટર ન્યુક્લિયસ. તો આ માહિતી થઈ આપણી પાસે આલ્ફા ક્ષય કેવી રીતે શોધવું તે. હવે આગળ આપણે બીટા ક્ષય વિશે ચર્ચા કરવાના છીએ. તો અહીં બીટા ક્ષય એટલે શું થાય કે કોઈ ન્યુક્લિયસ હોય એમાંથી આપમેળે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, તે ઘટનાને કયું કહીશું? બીટા ક્ષય. ઇંગ્લિશમાં કહે તો ઇમિશન ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ. બરાબર. તો અહીં બીટા ક્ષય વખતે કઈ ઘટના બને તેના વિશે વાતચીત કરીએ આપણે. તો બીટા ક્ષય એટલે ઇલેક્ટ્રોન આપમેળે ઉત્સર્જન થાય. ઇલેક્ટ્રોન માટે લખાય -1 E0. બરાબર, ઇલેક્ટ્રોન, અને એની સંજ્ઞા શું લખીશું? બીટા માઇનસ. બરાબર. હવે ઇલેક્ટ્રોન સાથે સાથે અહીં બીજો એક પાર્ટિકલ છૂટો પડે છે, એમિટ થાય છે, એ એન્ટી ન્યુટ્રિનો. એન્ટી ન્યુટ્રિનોની સંજ્ઞા કઈ છે? V. આ રીતે દોરવાનો, ઉપર માઇનસ. ઓકે. તો અહીં આપણે એક તત્વ લઈએ, ન્યુક્લિયસ, જનક ન્યુક્લિયસ. આપણે પહેલા પણ વાતચીત કરી, પેરેન્ટ ન્યુક્લિયસ X A to Z. એમાંથી એમિટ કરીશું, ઉત્સર્જન કરીશું શેનું? ઇલેક્ટ્રોનનું. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. બરાબર. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન -1 E0. ઇલેક્ટ્રોન સાથે સાથે ઓલવેઝ એન્ટી ન્યુટ્રિનો પાર્ટિકલ છૂટો પડે, તો એના સાથે આ લખી કાઢવાનું +V-. બરાબર. તો અહીં આપણે જનક ન્યુક્લિયસ જે રહ્યો, પેરેન્ટ ન્યુક્લિયસ, એમાં Z જે વેલ્યુ છે, અહીં કેટલાનો શું થાય છે? ઘટાડો, -1 થયું. તો આપણે આ ઇક્વેશન લાવીએ તો શું કરવું પડે? અહીં +1. કેમ? તો દેખો Z બરાબર Z +1 -1, પાછા Z થઈ ગયા. બરાબર. તો અહીં Z ની મેં કેટલો વધારો થયો? +1. અને Z એટલે શું થયું? એટોમિક નંબર. પણ ઇલેક્ટ્રોનની મેં અહીં વેલ્યુ કેટલી છે? 0. તો એનો મતલબ there is no change in A. બરાબર. એટોમિક માસ નંબરમાં ફેર થતો નથી, એટલે A ની વેલ્યુ બદલાતી નથી. પણ બીટા ક્ષયની મેં Z ની વેલ્યુમાં કેટલો વધારો થાય? 1 નો. કમ્પ્લીટ. નેક્સ્ટ, આ જ રીતે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ, ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ એના જેવો જ, જેને નામ કહીએ છે બીટા પ્લસ અથવા પોઝિટ્રોન, જેને લખાય +1 E0. જે રીતે ઇલેક્ટ્રોનમાં સાથે છૂટો કણ પડે છે એન્ટી ન્યુટ્રિનો, એ જ રીતે પોઝિટ્રોનની અંદર છૂટો કણ પડે છે ન્યુટ્રિનો. જ્યાં ન્યુટ્રિનોની સંજ્ઞા છે V આકારે. બરાબર. એન્ટી ન્યુટ્રિનોમાં તમારે ઉપર બારની નિશાની લખવી પડે. તો અહીં આ જનક ન્યુક્લિયસ X A to Z, એમાંથી ઉત્સર્જન થાય છે પોઝિટ્રોનનું. તો પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય એટલે શું લખવું પડે તમારે? +1 E0. આ પોઝિટ્રોન સાથે કયો કણ છૂટો પડે? ન્યુટ્રિનો. તો લખી કાઢો. તો હવે દેખો આ વેલ્યુ કેટલી છે? 0. એનો મતલબ A માં કોઈ ચેન્જ થવાનો નથી. બરાબર. પણ અહીં +1 આવ્યું, તો અહીં શું કરવું પડે મારે? -1. કમ્પ્લીટ. તો તમે ચેક કરી શકો છો, Z બરાબર Z -1 +1, Z બની ગયું. તો જ્યારે બીટા પ્લસ ડીકે ની વાતચીત કરો અથવા બીટા ક્ષયની વાતચીત કરો, બીટા પ્લસ ની વાતચીત કરો, ત્યારે Z ની અંદર 1 નો શું થાય છે? ઘટાડો. Z માં કેટલો ઘટાડો થાય છે? 1. હવે આ તમે થિયરિટિકલ કોન્સેપ્ટ શીખ્યા આલ્ફા અને બીટાના. હવે જ્યારે આને MCQ માં જોઈશું તો તમને એકદમ સરળતાથી ખ્યાલ આવશે કે આના MCQ કેવી રીતે ગણવા તે. Now we will try to solve the MCQ based on the alpha, beta and gamma decay. MCQ number 1, A 72180 alpha decay, beta minus, alpha gamma decay, and here we have to find the value of A and Z. A stands for atomic mass number, Z for atomic number. So we have already studied that for alpha decay, ठीक है, A 72180 alpha decay, that means 2He4 and A1. So what will be the value of A1 for atomic number Z? So what will be the value? So 72 is equal to Z plus 2. So Z is equal to 70. ठीक है.
Now we will find the value of A. We will write equation 180 is equal to A plus 4. So A is equal to 180 minus 4. So A is equal to 176. So we will get the value of A for A1 176. Now second decay is given beta minus. So we will follow this step. A1 70176. There is a second beta minus decay, so we will write here minus 1 is 0. A2 we will find the value of Z and A. So for that we will write the equation for Z. 70 is equal to Z minus 1. So 70 plus 1 is equal to Z. So Z is equal to 71. Now we will find the value of A. So we will write equation 176 is equal to A plus 0. So there is no change in A. So we will write A is equal to 176. Now third one is given again alpha. So A2 71 176 alpha, that means 2He4, and we will find A3. So for A3 we will find A and Z. So first of all find the value Z. 71 is equal to Z plus 2. So Z is equal to 71 minus 2, that is equal to 69. Now we will find the value of A. 176 is equal to A plus 4. So A is equal to 176 minus 4, that is equal to 172. So we will get the answer of 172. Okay, so 69 and 172. The final one is given as gamma decay. So here you have to remember that emission of gamma decay, there is no change in A and Z. There is no change in A and Z. Okay, so for A4 value of Z will be remaining 69 and A will be 172. Now again we will try to solve this MCQ in simplest way. A is given 72 180. How many alpha decay is there? 2. So we will write 2 2He4. How many number of beta decay is given? 1. So we will write 1 minus 1 is 0. There is gamma, so there is no change in A and Z. So we will write A4. So in simplest way we will find the value of A and Z. So 72 is equal to Z plus 2 multiplied by 2 4, 1 multiplied by minus 1 minus 1. So Z plus 4 minus 1 3. So value of Z is equal to 72 minus 3 69. Now we will find the value of A. 180 is equal to A plus 2 multiplied by 4 8, 1 multiplied by 0 0. So 180 minus 8, so A is equal to 172. Okay, so A4 remaining same answer 69 172. MCQ number 2. Here we have to find the value of X. Equation is already given. So as of we know that the addition of 24 plus 4 is equal to X plus 1. ठीक है? So 28 is equal to X plus 1. So X is equal to 28 minus 1 27. MCQ number 3. Here given parent nucleus X Mn. There is a one decay alpha. 2He4 stands for alpha decay.
-1 is 0. That means beta decay how many times? 2 times. So here we have to find the daughter nucleus Y. So we have to find the value of A and Z. Okay, so we will write the equation for Z first. So we will write N is equal to Z multiply by 2 minus 2. ठीक है, so Z is equal to N. So we will write here N. Now we will find the value of A. So we will write equation small m is equal to capital A plus 4 0. So A is equal to minus 4. So m minus 4. M minus 4. In the MCQ4 there is a given uranium 92-238 that emits alpha decay to He4. So we have to find the daughter nucleus. So we will write here X, A, Z. We will find the value of first Z. So 92 is equal to Z plus 2. So Z will be 92 minus 2, that is equal to 90. Now we will find the value of A. 238 is equal to A plus 4. So A is equal to 238 minus 4, 234. Here we know that 90, atomic number 90 stands for thorium. So we will write here TH. In the MCQ number 5, we have to find the which kind of alpha, beta, gamma decay emitted during this nucleus process. So first, we know that A remains A. There is no change in A. But here, in the first process, there is a change in the Y, Z plus 1. So here, X, A, Z, Y, A, Z plus 1. So there must be -1 is 0. So both the side equation remains same. Z plus 1 minus 1 is equal to Z. Okay. So first decay will be beta minus. Now in the second equation we can see A minus 4. So easily we can find out that there must be alpha decay. A Z plus 1 Y Z minus 1 A minus 4. So easily we can say that 2He4. Check it. A minus 4 plus 1 4 is equal to A. Z minus 1 plus 2 is equal to Z plus 1. Okay. So second one will be alpha decay. Now in the third, A minus 4 remains A minus 4. Z minus 1 remains Z minus 1. So there is no change in A and Z. So there will be gamma decay. So answer will be beta minus, alpha and gamma. MCQ number 6. Here we have given the value of D2 and we have to find the value of D and D4. So first we will find the value of D4. So from D2 to D4 there is 2 emitted alpha, 1 and second. So we will write the equation D2 71 176 is equal to alpha how many times? 2 times, then D4 A Z. So we will write equation 71 is equal to 2 multiplied by 2 4 plus Z. So Z is equal to 71 minus 4 67. Now we will find the value of A. So 176 is equal to 2 multiplied by 4 8 plus A. So A is equal to 176 minus 8. So 176 minus 8 is equal to 168. So D4 is equal to 168 67. Now we will find the value of D. So we will write here D A Z 1 alpha 2He4
1 beta minus 1 is 0, then D2. So we will find the value of Z. So Z is equal to 2 minus 1 plus 71. 2 minus 1, 1 plus 71, 72. A is equal to 4 plus 0 plus 1, 76. 180. So value of A is 180 and Z 72.